આજે અમે પાછા આવતા રહ્યા છે ચાલવા અને પાછો રોડ ખાલી જ છે. બોલે તો પહેલી વખતની જેમ જ તો આપણે અત્યારે ખતરો ને ખિલાડી રમીએ છે ને, હડકાઈ કૂતરી આમથી આમ આટા મારે છે, ચારે બાજુથી ખતરો છે. ગમે ત્યારે અટેક કરીએ કે તોય અમે અત્યારે ચાલવા આવ્યા છે. હડકાની જેમ વાંદરાને હાથ ફેરવીશ માથે આવડે? દરરોજ ઓલા હરણકાને માથે હાથ ફેરવી ખવડાવે છે, તો અત્યારે વાંદરાને હાથ ફેરવો. હાલો શ્રી મામી. કેવા થાય છે? નવો પડાવ આવી ગયો ખતરો કે ખિલાડીમાં. ફૂલ ચડે મામા જમી ફૂલે ખાઈ છે. બોલ બેસું જયશ્રી મામી આગળ ખતરો લીધો છે, આપણે તો પાછળ થઈ. ગુરુવારે જમાડે છે. અચ્છા. પાણી પબ્લિક એટલી છે, એટલા દાંતો તો દુનિયાના માણસો સરતા છે દર ગુરુવારે. અચ્છા હા એવું છે. નાળિયેર ખાવું લઈ લેવીશું. હાલો હાલો ઉપર ચડવાનું શરૂ કરીએ. દર ગુરુવારે હોય છે આવીશું. હા મેં એટલે લીધા કેમ કે મને ખાવા થાય અને માસલ્યું ને નાખી હગાય. હા એ છે. જો જયશ્રી મામી પ્રસાદી લે છે, નાળિયેર પાણી લાકડી આગળ પાછી લઈ લેજો જ્યાં ફેંકી ભલે. આ બધા પ્રસાદી ખાવા ઉભા રહ્યા છો લીશું બારસો. દર ગુરુવાર આમ જ હોય. કા જયશ્રી પબ્લિક માહોલ મજા આવે. હા એ તો વાત છે. એટલે જ બીજું આપણે દરરોજ હાલ. હા વાહ મોર છે કા. નવીન નવીન પક્ષી ને પ્રાણી ને બધું જોવા મળે. કા જયશ્રી હાલવાના બાને તો. હા 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 ચાલો જયશ્રી હવે આપણે પગથિયા ચડવાના છે કે સીધું ડેમે જવું? બોલ. ડેમ જ પેલા પછી ચડી હળું. હા તો સારું હાલ. હાલો આપણે નીકળી ગયા છે ડેમ ટીમડા. હે વાવ સરસ બોલતા આવડે. પીટે તું આપણે ડેમ બોલ બોલ બોલ. હાલો આપણે નીકળી ગયા છે. મે હે આપણે બધા જઈ હાલો ઉપર દાતા. હાલો આપણે નીકળી ગયા છે. આપણા સંગ લે એ વાલા બેનો આવે છે. આપણે ગયા છે આપણો રસ લઈને. સરસ સરસ. નીકળી ગયા છે. હા ગિરનાર પર્વત એમ ને. આપણે બધાને જવાનું છે. અચ્છા હા સરસ સરસ ચાલો. આ ભેટકી નહીં આવે. હે ચાલો ઘોડોમાં કાઈ નહીં કરે કેમ દોડશો ને હટાડીએ. એલા ભાઈ છોકરા તો મસ્ત હતી. હા કેવા છોકરા એમાં વાતાવરણ જ મસ્તીનું છે. એમ મજા આવે. કા જયશ્રી અત્યારે 10 વાગ્યા તો એટલું નથી. તો જયશ્રી અત્યારે વાંદરા હારું પાણી ભરે છે. કા જયશ્રી કે એ બિચારા પાણી તો પીવે. હાલો ના ચાલો દોયડું નાખ્યું છે. આમ જોરથી ઠપકા જઈશે. ઊંચા નીચું કર ને. પાછું ઊંચું કર. પછી પાછું જવા દે હેઠું. જોરથી ઊંચું કર. હા રેડી હાલો. જોરથી ઊંચું કર. પાછું જોરથી. હા પહેલી વાર ભરૂચ પપ્પામાં આ ભરાઈ ગઈ આખી ભરાઈ. ચાલો હવે અમારે જયશ્રી આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. ચાલો હવે દોયડું. હા પાણી સીસે છે. આ ગામડામાં બધા પેલાના માણસો આવી રીતના જ પાણી સીસતા. અમારે જયશ્રી કે પહેલી વાર હું સીસું. ચાલો હવે એ અહીંથી કાઢ્યું છે. રેવા દે ઈ તો રેવા દે બેટા. પાણી શુદ્ધ મસ્ત પાણી જો જયશ્રી હાઈ ક્લાસ પાણી છે.
ઓમાં લાગે લીલું પણ છે મસ્ત પાણી. જયશ્રી હરણ હોતાય છે જો એ સામે જો. પણ ન્યાય એને દેવા જાઉં ને તો ઓલા બધા પાણી પાણી હરણ તો પાણી નહીં પી પાણી. આજે આ સાબર અહીંયા વહી આવ્યું છે. આપણે કાલે જયશ્રી શેઠ આમ હતું એને બદલે આજે અહીંયા આવી આવ્યું છે. હા અને આજે તો આ મારું ફ્રેન્ડ બની ગયો છે. મને કીધું, ઓય માં એ માં જયશ્રી આમ દાંત કેવા બાપા. અને આમાં જે આને દેવું છે ખાવાનું તો ખાલી એમ કીધું વાંદરાનું તો કેવું એને દાંત કેવા આમ કાઢ્યા જયશ્રી મારી હામાં. એના ખુશીના દાંત હતા, ખુશીના. આગળ વયું છે ને કે મને વ્લોગમાં લીધો ને એટલે ખુશીમાં એમ કરતો હતો, બીજું કઈ નહીં. આવડું આગળ આવતું રહે ને. હા તો અમારે આ સાબરને ખવડાવવું છે પણ અહીંયા ઓલા મંકી છે ને અમારી હામાં આમ ખીજાય છે એવું બધું છે. હાલો આપણે 100 પગથિયા તો ચડી જાય આજ તો ટ્રાય તો કરીએ. ટ્રાય હો ચડી જ જવાનું હોય ને. લ્યો મમ તમે તો લ્યો લાકડી. શું મારી પાસે તો આ તો જયશ્રી મામી તો જયશ્રી મામી હું થયું? ઓલી સરસ ની છે આ એના કરતા મસ્તની છે, મજબૂતની. પણ આ બધી હાઈ ક્લાસ ની છે. એ બધી પતલી તૂટી જાય. મેં તમને દીધી મસ્ત જ છે. જયશ્રી મામીને મળ્યું છે પંખ. બતાવો મારો પંખ. આને રાખજો તમે બુકમાં, પછી બુક વાંચી. તમે માણસ તમાર કામ આવશે. એમ કરીને મારે જ જોતું હતું એટલે જ મેં બોલ્યો. એવું છે. આ મારી રીનાડી રાખશે. લાકડી થેન્ક યુ. રીનાની બહુ ગમે છે. મમ્મી નીચે હાલે છે અને હું ઉપર સીડીમાં હાલે છે. જયશ્રી મામી પગથિયા લે પણ મેં આ 8 દી બંધ કરી દીધું ને હાલવાનું તો પગ દુખવા મળ્યા સીડીએથી. તો અત્યારે ટ્રાય કરો એટલે ટેવાઈ જાવ. લે મારું પીછું પડી માથામાં જ છે. જયશ્રી મામી કઈ જયશ્રી મામી અહીં સીડી હાલે છે. નહોતી તો ઈ પગથિયા ચડેસ બોય. તો એ જ ને, તો તમે હાલો ને અહીંયા પણ ટેવાઈ જાવ. ઘરમાં હમુકાનો શ્વાસ ચડે. ચાલો હવે આવું બીજું હું આવો. આઈથી ને તૈયાર મારી પાસે આવ્યા છે મામ થોડું એક. જયશ્રી મામી પણ પૂછીએ નહીં હું કરે ને હું ન લાકડીઓ છે જ મારી દેવાની માં હોય ને કઈ. આપણે આવ્યા ને જો આ બધા આપણા ધીમે લાગે છે. આ બધા અત્યારે જ ચડ્યા છો એ ભગવાન. તમે વ્લોગમાં આવી જાઓ હાલો, અમને કઈ કરો માં વોર્નિંગ છે. લાકડી જોઈને ઈ લોકો આપણને મારવા દોડે ખબર છે. આજ તો સ્કૂલના બાળકો પણ આવ્યા છે પ્રવાસમાં. ઓહો જમાવટ છે પણ બધાને તો. શું થયું મેં શું કહે છે હે? શનિ મામા આવ્યા છે 4 વ્હીલ લઈને અમને તેડવા. તમે 4 વ્હીલમાં જાવ કે ગાડીમાં આવ? 4 વ્હીલમાં ગાડી ઠેઠ આપણે ત્યાં ઉતરી જાવ. હા એમ કરશું કા. ઘેરે આવી ગયા ને બેસું ગાયુંને તગડે છે. ગાયુંના ટોળા અહીંયા બેસી ગયા હતા તો ઈ મેં ઠેઠથી હાસવીને રાખ્યું. વીસું ખોવા ન દીધું મેં. બોલ તારે નથી રાખવાનું. રીનાબેન સારું મેં રાખ્યું. અત્યારે હું આવ્યો છું આયુર્વેદિક દવાખાને. માં અહીંયા આવ્યા છે અને માં કહેતા હતા આજે હું આવીશ, પણ માં અહીંયા દવાખાને આવે છે તો હું જાઉં છું લેવા. આવે ટ્રાફિક તો આયુર્વેદિક તો ન મળે. ઘરે જાઉં છું. જો અહીંયા પહોંચી ગયો ઘરે ને જોઉં છું ઘરે હોય તો. માં આવી ગયા હતા આયુર્વેદિક. હું તમને આવ્યો તો માં ત્યાં ગોતવા. હું નીચે મેં ગોઈતું. મેં કીધું ઉપર તો શું હોય. હા તો ત્યાં દવાખાને જ ઉપર માલિશ કરવા ગયા હતા. તારા આવું છે ને ઘરે. તો અમે આવી ગયા છે હું ને માં. મમ્મી ઘંટી દળ શું બાજરો નાખ્યો ઘઉં. હું આગળ એમ બોલવાનો તો મમ્મી હું આગળ એમ કહેવાનો તો ઘંટી દળે છે. મારા મોઢામાંથી એમ નીકળી જતું ઉતાવળમાં. લાવ્યા જયશ્રી મામી. હા જયશ્રી માં શું છે? તાર હાટુ દુલ્હારી બનાવી. લે બોલ જોયું. જયશ્રી મામી વિશ્વ હારું પટો હારું ફૂલ એક દુલારી. ચાખી જોવો જીન કેવી લાગે છે. લેતો અહીં લાવ. તાર મમ્મી છોકરા હારું છે તમારા હારું નથી.
તમે નાના બચ્ચા નથી. જયશ્રી મામી કાંઈક ને કાંઈક વીસી હારું પટુ હારું લઈ આવે. મસ્ત એમ હવે 20 બટન ભાવ છે એટલે ખાટું બનવું જ ને. હા પટુ ને બહુ ભાવ. લેતો પટુ એક ચમચી દે, બીજી ચમચી લઈ આવ. એ પટુ એમ એઠાળી ચમચી હા એકા બીજા ચમચી ને તમ કઈ આવ્યા? આકડી મમ્મી એ આવ્યા. પણ વિજય ભાઈ મને છે ને દુખે ને ત્યાં જવા દે. દુખતું ને એનું માલિશ કરવા જાય તો નસ પાછી નો એનાથી ચડી નો જાય. હા ઈ છે જયશ્રી શિયાળો. ઘીમાંથી તમે બનાવો ને પાટું બનાવ્યું છે ને કેવું છે ગલ્લુ? વાહ સારું બને. મને આમાં ખાંડ હોય બેયનું ગરમ નથી ને? એટલે જયશ્રી મામી આ વીસું એમાં ઓફ ને કે એમાં એવું છે જયશ્રી મામી શું કર્યું છે ખબર? સાઈઝ વાળું કીધું છે ને જયશ્રી. હા અને મારે મલાઈ નું કીધું ચાલુ છે ને? હા ચાલુ. હાલો મારું ભત્રીજાની વહુ મારા હાટું પાક કરીને લઈ આવી છે, હું ખાઉં છું. જમું છું. અમાર માં હતો જ પટ્ટુ જાવ લઈ આવ્યો જયશ્રી. તમને ભાવ ઈ બનાવી દે જયશ્રી મામી ને એક બનાવી દે. હું બનાવી દઉં ચાલો આઈ ચમચી એઠાળી નહોતી ને બલ્લુ. એટાણે થોડી હોય ઈ તો લગાડતો હોય. લે. ફ્રીજ એ નહીં એક ફ્રીજમાં હતું જયશ્રી. ના બાયણે રખાય એટલે જામે નહીં બાયણે રખાય. લે ઓય પેલા તો હવે બીજું ફ્રીજમાં નહીં રાખશું એટલે આપણે પણ હોગળી નો છે. એ વિસુર જયશ્રી મામી ની સ્પટી ભાંગી. મમ્મી આવ્યા હતા, મમ્મી બેઠા હતા.